મીરાબાઈ એક ભજનમાં બોલે છે, એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા. આ ભજન શાયદ આવડતું છે. ઈ હું કોણ? એક વાર હું ને મીરા મથુરામાં ગયા હતા. એ મથુરામાં ગયા, ગોકુળિયામાં ગયા હતા અને એમાં કૃષ્ણને મળવા ગયા હતા. પણ ઈ હું કોણ? મીરા તો પોતે બોલે છે, ઈ મીરા જ બોલે છે. તો મીરા બોલે છે તો એનામાં હું કોણ? હું એટલે હજી બીજું કોક છે એની ભેગું, એવું નક્કી થયું. એ મીરા, મીરા કોનું નામ છે? મીરા એ શરીરનું નામ છે. એ અંદર બેઠો છે એનું નામ. એ હું કોણ? આપણે બધા હું કરીએ છીએ. જે કરું એ હું કરું. એ હું કોણ? પણ અંદર બેઠો છે એ જે તત્વ છે, ચૈતન્ય તત્વ, એ શરીર સાથે બોલે છે. પેલો હું એટલે આત્મા. એ એની સાથે મિલાન, એ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે કૃષ્ણ પાસે જાય છે. શરીરની ઘણા કહેતા હતા ઓલો એક તારો હતો ને કરતાલ હતી, સિતાર હતું, જે પણ એ જળ છે, થોડો વિષય ગહન છે. પણ હું કોણ? તો આપણે તો સીધી ઓળખ આપી દઈએ, ફલાણું નામ મારું, આ એડ્રેસ. એ એડ્રેસ પાકું નથી, એ તો ચલિત છે. એડ્રેસ એ પાકું નહીં, એ ચલિત એડ્રેસ છે. આપણું પાકું એડ્રેસ એ તો હું ની ઓળખ થાય એટલે કેવું પડ્યું, આત્માને ઓળખ્યા વિના રહે લખ 84 નહીં રહે. આ અંદરના માયલાને ઓળખવાની જરૂર છે. અને માયલો ઓળખાઈ જાય તો આ બધા ફેરામાંથી આપણે ચક્રમાંથી